ગાજરમાં પાણી વાળવાનું હા હું નેક હમી કરી દઉં અલ્યા તારી આ નેકમાં તો હું ભૂલી ગયો તો એક વાત હવે છે અમેરિકા કો કહીને બીમારી હું એમ બાજુમાં રહું ખબર ઘડવા જવું પડશે પણ તો અમેરિકા કોકદા એમ કહે છે તમે બાજુમાં રહો તો ખબર ઘડવા આવ્યા હતા લાય પણ ખબર ઘડવા જવા દે તો કોકદા કહી દેશે અમેરિકા કો કે ખબર ઘડવા નતા આવ્યા ત્યાં મને જવા દે અલ્યા તારી મારા અમીર કાકા પૂછવું એને ડોશી આવી કે નહીં આવી કે ડોશી બેઠી બપુ કાકા જીરો શીરો કરીને ખાય હા બેઠી જાડી થાય આ ડોહા તો કઈ પરી જ નહીં ડોશી લાજે અમીર કાકા પૂછવા દેજે અમીર કાકા હું થયું કોઈ આવતું નહીં તમારો છોકરો નહીં ગયો તમે મોટા પર લઈ હારી જતો એમ શું બાપની વેદના હા બાપ બીમાર પડે એટલે છોકરો આવી ગયો હા એ દોષી આવતી નહીં પાણી મીઠું આવી કાકા પીવું નંદામાસી નહીં આવી બોલાવા હારું હારું નંદામાસી મોકલું દવાખાને જવું હા નંદામાસી લઈ જશે એમ હારું હા હું નંદામાસી મોકલું હા હા હારું હું નહીં ભૂલો આ શું બાપાની વેદના હા અહીં યાર દોશી પીરો રહ્યા એ છોકરો હારે જતા રહ્યા બાપો એકા બીમાર થયા નંદામાસી કેવા જવા દે અમિત કાકો ચાંદા બીમારી નંદામાસી ક્યાં દેજી નંદામાસી શું તમે ઓય ઊંઝી રે અમિત કાકો ચાંદા બીમારી શું અમિત કાકા અમિત કાકો ઊંઝા રોવી અહીંયા દોશી જે પિયર એ છોકરો જેવો હારો જતો રે હા ઓવા અહીંયા બાપો બીમાર થયા તાંદા જતા રહ્યા અચ્છા હું તો નહીં જઈ બે ચાર દાડે હમુદી અમિત કાકા ઘર હમુ જઈ જ નહીં ને અહીંયા છોકરાને નહીં ખબર પડતી કે મારા બાપો બીમાર છે જવાતું છે એ તો છોકરાનો અમાય જોર આવતું તું કઈ નો સણ કરતો તો તે જતો રહ્યો છે ઇન હારા અમી કપન કહે કે નંદામાસી મોકલજો મને દવાખાને લઈ જાવ મને હા તમે જજો હા મને દવાખાને લઈ જજો સારું હા સારું હું જઉં હજી ખાવાની બાકી છે હા હવે અમિત કાકા સમાચાર કર્યા હે પેલો ભાઈ કેવા આવ્યો તો તે મારે હવે જવું પડશે હવે મને જવા દે હવે શું થયું હોય અને હું તો બે ચાર દાળ જઈએ નહીં અને આ છોકરો ઈવાનો એવો ખરાબ થઈ ગયો હે ને તે ઉભો જ રહેતો નહીં જતો રહ્યો છે એના હારા હવે મને જવા દે હે અમિત કાકા શું થયું હોય શિખર અમિત કાકા શું થયું હોય બફુ કાકા શીરો કરીને ખાય ડોશી આ તમે આટલા મોડા હો તો તમારા છોકરાને નહીં ખબર પડતી આ જો કા છોકરો બાપ મોદો છે કે છોકરો હાહરા જતો રહ્યો નહીં મને તો પેલા ભાઈએ સમાચાર આલ્યા તો ભાઈનું નામે મને તો નહીં આવડતું શીખા કોણ હતું અરવિંદ આ પેલા ગાજરમાં નેકો હમી કરતો તો હા મને કીધું તું તે અમિત કાકા દવાખાને નંદામાસી લઈ જાઓ તે મૂકો હડો હું જઉં હમણાં જઈ નહીં ત્યાં જઉં હડો તે દવાખાને જવું હોય હા તમારા છોકરો ને યા કેમ ના આવે હવે પહેવાની દેવાનો હોય કણ આવે એકી એમ ફોન નહીં કરવો તારે તમારા છોકરાને જીવ પડે છે તો તમારા છોકરો તમે મોડા પડ્યા હતો ચમ મેલી નાહી ગયો તમારું પર જીવ પાડતો નહીં ને હાર કરું હર જો પાયો ફોન હારું હેલો હા આ છોકરા આ તાર
બોલાવા આવીશું ઈકન દવાખાન ગીત લઈ જવું ઈવન ઓવા તું એ નહીં હોય રહેતો કે તઈ માયા નહીં રહેતી આ ડોહાને એકલા કેમ બેર્યા હી હાર આવતો રહેજે તાર બાપ કેટલો બીમાર હતો જતા રહ્યા હો તને ખબર નહીં પડતી તે હાહરા જતા રહ્યા હો અને આટલા મોડા હો તો તમને લગીરા બાપની પડી જ નહીં હા હાર આવતો રહેજે ઓવા હું અત્યારે દવાખાન લઈ જાઉં ઈવન એ હારું હારું હેડ મેલ તે અમિત કાકા ફોન કર્યો હો હા છોકરો- મારો શીનો ફોન કરો કે એ તો કીધું ઈન બાને કીધું લાવજે તમાશી હા મારો શીનો ફોન કરો કે હા લાવ કરું ફોન બતાતા આયો હો હા હેલો આ ગોમતી ડોશી આ તમે કેમ આવતા નહીં અમિત કાકો મોડા પડ્યા હી ના કેમ તમે તો આવતા નહીં આ બકુ કાકાનો ચોખ્ખા જીનો ચીરો બેઠા બેઠા કરીને ખો હો અને આ ડોહો કેટલો બીમાર પડ્યો હો આ કોમ શેતીનું પોકા આખો દાડો બધું હા તે લેવા તો કોઈ ના આવે આવતો રવી એટલે ચાકુ બેઠા નિહાળ જઈ હે અને અરે એકલા રોધી ખાવાનું અને આખો દાડો કોમ કરવાનું શેતીનું અને તમે આવતો નહીં કેમ નહીં આપું સિંચન પાકા એક આપું હોય તે લુગડા લઈને જતું રહું હો પછી અમે જ ના પાડવી અમિત કાકાને કશું લિયાર છો જ દે હારું કોઈ ના આવે તો હું કહું અમિત કાકા હા ડોશી તો ના પાડે છે હા નાતી એટલે હું નહીં આવતી હોય રે મોદા હા હો હા લે ફોન તાણ તમે અને હવે તમે દવાખાન લઈ જવું લઈ જાઉં હું તો ઉભા થાવ પાણી આલું એ બેહો હું પાણી લાવ તાવ તો ફટફટી રહ્યા છે ને હવે હું કરે છે શિયાળો આવ્યો હો જતા ના રહો લ્યો નહીં પીવું આવે કાધું તું કે નહીં ના માસી કાઢું તું કાધું તો હા હાર આ તે રાજી તું હા હારું લે તાર દવાખાને લઈ દઉં અરે નાના માસી હું આવ ખાવા પૈસા નહીં આ છોકરો બધા પૈસા જતો હો છોકરો પૈસા લઈ જતો રહ્યો હા હા એટલે હાલો હું હંગાતી છું તારે શું કરવા પૈસા હાલો ચંપલ પહેરો હું કમાડો આખતી આવું હો તમારે કમાડ પાછી આવું હા માસી નાના આજે ભૂલી ગયો હું ત્યાં તાવ આવ્યો દાદા ભૂલી જા ઠંડી ચડશે તો ડોક્ટર બાટલો ચડાવશે તો પછી નહીં ઠારો ઈ ચો તાર બાઈ લુકડો મેલ્યો છે ઉઠાડશે દવાખાનામાં ઉઠી કાઢો લે હળો પૈસા હઈ માર પાસે હું દવા કરાયો હો રાગે રાગે હળો જબ ચક્કર આવશે પડશો હળો લઈ જાઉં ઘરે દવાખાને અને બાટલો એ લ્યો વાંધો ચક્કર આયા ઉભા થાવ બાટલો ચડાવ પાટણ લઈ જઈ હળો અને દવા કેટલો તાવ આવ્યો હો હળો રિક્ષા આવે લઈ જાઉં નાના માસી મને કોઈ દાશી નહીં કશું નહીં થાય તમને હું થાય મારી જગ્યા બેટા કોણ હાથ હશે તમારે ચેકુ બેટાને હું કા ચિંતા કરો હો હું તમને દવાખાન લઈ જાઉં હળો ગમે તે દવાખાન લઈ જઈને બાટલો ચડાવી દઉં તમને આ રિપોર્ટ કરાવી દઉં હળો એ તો હમું થઈ જા હા હમું થઈ જા હળો આ મારું 500 પાટણ હા